આ સરદાર બીજ અને અમૂલ પાર્લર પાસે પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરો એ માટે અમારે આજે ભૂમિના પપ્પા મુકેશભાઈ તો એ આજના વૃક્ષના દાતા છે 24,000નું એમનું દાન આવેલું છે. તો પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરવા માટે આપણે જનજનને આજે આ પ્રયાસ કરવો પડશે. મારી સાથે CPCBના બેન સાહેબ શ્રી જિજ્ઞાસાબેન છે, એમને હું વિનંતી કરી કે બેન તેની જનજાગૃતિ માટે આમ જનતાને, સુરતના શહેરીજનોને અને ગ્રીન આર્મી વિશે શું કહેવા માગો છો? ધન્યવાદ તુલસીભાઈ. પહેલાં તો હું આપના આ જે પ્રયાસ છે એ પ્રયાસને હૃદયપૂર્વક આવકારું છું. સાથે સાથે મુકેશભાઈ, ધ્રુવીનભાઈ જેવા જે દાતાઓ છે એ દાતાઓનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું GPCB તરફથી. કારણ કે આ એક એવો યજ્ઞ છે કે એ યજ્ઞમાં વગર આહુતિએ આપણે સમાજની સેવા કરી શકીએ છીએ. અને વૃક્ષ, તમે જેમ કીધું એમ, કોઈ પણ પાઇપલાઇન વગર આપણને પ્રાણવાયુ આપે છે. અને એ પ્રાણવાયુનું મૂલ્ય અત્યાર સુધી આપણને નહોતું, પણ કોરોના સમયે આપણને ખ્યાલ આવ્યો કે પ્રાણવાયુનું મહત્ત્વ શું છે. તો આ વૃક્ષ જે છે એ વૃક્ષ આજે સિમેન્ટના જંગલોના ઓળા હેઠળ વૃક્ષ છે મૃતપ્રાય થઈ રહ્યા છે કે નામશેષ થઈ રહ્યા છે. ત્યારે ગ્રીન આર્મી અને મુકેશભાઈ અને ધુમીરભાઈ જેવા સુરતના જાગૃત નાગરિકો જ્યારે આવો યજ્ઞ આદરે છે ત્યારે ખરેખર એક આનંદની અનુભૂતિ થાય છે. અને આ યજ્ઞ જે છે, ભલે અત્યારે આપણે 20 વૃક્ષથી શરૂ કર્યો, કોઈ જગ્યાએ 5 વાવીએ છીએ, 50 વાવીએ છીએ, પણ એમ કરતાં એક ટીપું મળી અને જેમ સમુદર બને છે એવી રીતે આપણે એક વૃક્ષ વાવી કે 2-5 વૃક્ષ વાવી અને સુરતને જરૂરથી હરિયાળું બનાવીશું. અને આ યજ્ઞમાં જ્યારે અને જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં